તમે રજૂઆત કરો છો, તમારી સામે ફરિયાદ ઉપર ફરિયાદ થઈ રહી છે. તમે તમારા પરિવારની વાત કરી, તમારા પિતાજી બાજુમાં છે. તમારા પિતાજીની શું પ્રતિક્રિયા છે? કાંઈ નહીં, સ્તબ્ધ છે. આ બેઠા મારી બાજુમાં, તમને કહું સાહેબ, બતાવો આ મારા ફાધર આ બેઠા છે. તમે એમના બાપ છો, તમને શું લાગે છે કેવો દીકરો છે આ? મારો દીકરો ખોટું કરે જ નહીં. ખોટું કરે, ખોટા ને એને 12મો સંદર્ભમાં મારો દીકરો એવો હોય જ નહીં. સરકારને શું કહેશો? હે સરકારને શું કહેશો? સરકારને શું કહેશો? સરકારને કહ્યું કે મારો છોકરો કોઈ દી આવું કરે જ નહીં. બરાબર. અમારો એ ધંધો જ નથી. અમારો બ્રાહ્મણના ખોળીએ જીવ છે ને, એટલે પેલા તો હવે લાશ લૂસવું કરીએ જ નહીં અમે. તો બધાને ડર છે કે જગદીશભાઈને આ લોકો જેલમાં લઈ જશે. તમને શું લાગે છે? ડર લાગે છે? ભગવાને જે ધાર્યું એ થાય, આપણે ધાર્યું એ થાય નહીં ને. ભગવાન ઉપર ભરોસો? હા, ભગવાને પ્રાર્થના કરીએ છીએ કે અમને એક દિવસ પણ જેલમાં જવાનું નથી. ભગવાનને તો કહી દીધું કે તમે તારે લેર કરો, હું તમારી પાસે જ છું, પણ સત્યની ખોજ છું. બિલકુલ બિલકુલ.